2024 બાલ શિબિરનું આ દ્વિતીય વર્ષ છે. આખા વર્ષ દરમિયાન છોકરાઓએ ટીચર્સ સાથે મળીને ઘણી બધી એક્ટિવિટીઝમાં ભાગ લીધા છે, જેમાં તેમને જૈન તત્વો અને મૂલ્યોને પ્રોત્સાહિત કર્યા છે. એકતાથી કઈ રીતે વસ્તુ કમ્પ્લીટ કરાય એ શીખ્યા છે. They established the bond of forgiveness and friendship and also learned and gained experience on our Jain culture and art while learning new art and craft techniques. દર મહિને every fourth Sunday 1 to 5 p.m. શિબિર થાય છે. We have around 45 children join it. શિબિર એટલે કે એક સમૂહ વિધિ જેમાં જૈન બાળકો આપણા જૈન કલ્ચરનું શીખે છે, સમજે છે અને એકબીજાના અનુભવોથી પ્રેરણા મેળવવા માટે એકઠા થાય છે. આપણા આ શિબિરમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોને આકાર આપવામાં આવે છે, જેમ કે ધાર્મિક શિક્ષણ, જૈન ધર્મના અને તત્વો અને મૂલ્યો વિશે શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જૈન સોંગ્સ, નૃત્ય અને નાટકના એક્ટ્સ, કુશળતા વિકાસ, કલાત્મક કળાઓ, ક્રાફ્ટ એન્ડ આર્ટ, રમતો, મનોરંજન અને શૈક્ષણિક રમતગમતની પ્રવૃત્તિઓ મારફત શિબિર બાળકોના વિકાસ માટે માધ્યમ બને છે. સામાજિક સેવા, ટેકિંગ કેર ઓફ ઈચ અધર્સ વેલબિંગ. આ તમામ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય બાળકોમાં જૈન મૂલ્યોને મજબૂત બનાવવા અને તેમાંને એક સકારાત્મક અને સંવેદનશીલ નાગરિક બનાવવાનો છે. બસ એટલું જ નહીં, કિડ્સને મોટિવેટ કરવામાં આવે છે કે be the best version of yourself and believe in yourself. પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ કિડ્સને શીખવાડે છે કે સામાયિક કરવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ, તપ કરવા જોઈએ અને બીજું ઘણું. પણ એને કેમ કરવામાં આવે છે અને આપણા જૈન ધર્મમાં એનું શું મહત્વ છે એ કિડ્સને ફન એક્ટિવિટીઝ અને ગેમ્સથી કાં તો વિડીયો બતાવી સમજાવવામાં આવે છે. આ વર્ષે છોકરાઓએ નીચે મુજબ પ્રવૃત્તિ શીખી છે અને એની સમજ મેળવી છે. They are first નંદાવ્રત learning, second Jain stories and moral stories to become better human being, third મારા સાહેબ તેથી શું કહેવું અને ગોચરી વહોરવાની સાચી રીત અને ઉપકરણની માહિતી, નવકાર મંત્ર, મહત્વ અને એનો પ્રભાવ, ફિફ્થ જૈન ધર્મની વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સિક્સ્થ ગુડ કર્મ એન્ડ બેડ કર્મ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જીવદત્ત. આજે આ બધું શીખેલું છે તેના આ છોકરાઓ ડેમોન્સ્ટ્રેટ કરશે. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો કાર્યક્રમ. એક્ઝિબિશન કરવામાં આવ્યું છે તો આઈ હોપ તમે બધાએ જોયું હશે. અગર ના જોયું હોય તો હું 5 મિનિટ આપીશ, તમે જરા જઈને જુઓ, કારણ કે એના પછી એના ઉપર એક્સપ્લેન કરવામાં આવશે કે છોકરાઓએ કઈ રીતે એમાં પાર્ટિસિપેટ કર્યું છે. તો જેને પણ બાકી હોય જોવાનું ખાલી ઊભા થઈ અને પ્લીઝ એક્ઝિબિશનને તમે જુઓ. જય જીનેન્દ્ર. બધા એક મિનિટ મને સાંભળશે પ્લીઝ. બધા જય જીનેન્દ્ર. મારું નામ પ્રિયા છે એન્ડ આજે તમને બધાને આ આર્ટ એક્ઝિબિશનનો લાઈક બેક સ્ટોરી સમજાવવા છે. તો પ્લીઝ ધ્યાન ગાઈસ બધા આજે તમે જે આટલું સુંદર એક્ઝિબિશન જોયું છે એ આપણા ASJS કિડ્સના 6 મંથની મહેનત છે, જેમાં આ કિડ્સે આર્ટ એન્ડ ક્રાફ્ટ સેશન્સ આપણા જૈન ધર્મનું બહુ મહત્વપૂર્ણ ટીચિંગ્સ અને વેલ્યુઝને શીખ્યા છે. દર શિબિરમાં બધા જ છોકરાઓ નવી આર્ટ એન્ડ ક્રાફ્ટ ટેકનિક શીખે છે અને એનો ઇમ્પોર્ટન્સ આપણા જૈન સાંસ્કૃતિક રિલેટેડ ટોપિક્સ પર કરે છે. આ વર્ષે છોકરાઓએ બ્લોક પેઇન્ટિંગમાં આર્ટ કેનવાસ ઉપર દરેક છોકરાઓને એક સ્ક્વેર બ્લોક આપવામાં આવ્યો હતો, જેમાં તેઓએ જે ગમે તે પેઇન્ટ કાં તો ડ્રો કરવાનું હતું. જુઓ કેટલું સરસ કર્યું છે. આ એક્ટિવિટીમાં છોકરાઓએ કલર કોમ્બિનેશન, બ્રશ હોલ્ડિંગ ટેકનિક્સ એન્ડ વર્કિંગ વિથ કોઓર્ડિનેશન જેવી વસ્તુઓ શીખ્યા છે. અમે અષ્ટમંગલિક એક્ટિવિટીઝ પણ કરાવી છે, જેમાં જ્ઞાન સાથે આર્ટ. આ આર્ટ એક્ટિવિટીમાં છોકરાઓએ અષ્ટમંગલ શું છે તેનો મહિમા,
અને આર્ટથી એને કઈ રીતે સુંદર બનાવી શકીએ તે શીખવું. માર્બલ પેઇન્ટિંગ એન્ડ પ્રિસાઇઝ કટ. આ એક્ટિવિટીમાં છોકરાઓએ વોટ ઇઝ માર્બલ પેઇન્ટિંગ એન્ડ હાઉ ટુ ડુ ઇટ ટેકનિક લર્ન કરી છે. એ ઉપરાંત પ્રિસાઇઝ સ્ક્રિપ્ચર કટિંગ પણ શીખ્યા છે. જુઓ કેવું સરસ લાગે છે, જેમાં ભગવાન રાયટ વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરી રહ્યા છે. અનાજનું મંડલું અને ઓઘોની ગૌરી. આ એક્ટિવિટી છોકરાઓએ મંડલાનું ઇમ્પોર્ટન્સ, ઓઘોનું ઇમ્પોર્ટન્સ અને અનાજથી શું કામ ગૌરી મંડલ કરવામાં આવે છે તે શીખ્યા. આ બંને સુંદર ફ્રેમમાં બનાવ્યા. પાછળ જુઓ તમે કેવી સરસ રીતે આ બધા કિડ્સે આ બધું કર્યું છે. અને જૈન ફ્લેગ ઉપર નવકાર કેનવસ ઉપર ઓઇલ પેઇન્ટથી શેડ આપવાના અને તે પણ બ્લેન્ડ કરી. આ એક્ટિવિટીમાં છોકરાઓએ બ્લેન્ડિંગ અને સ્ટેન્સિલ, એ પણ નવકારની સ્ટેન્સિલ શીખી છે. 14 સ્વપ્ન. આપણે સૌને ખબર જ છે કે ભગવાન મહાવીરના જન્મ પહેલા ત્રિશલા માતાએ 14 સ્વપ્ન જોયા. We learned about these swapnas through glass painting activity. We learned how to do glass painting techniques and around it. This has resulted us to produce the showcased Trishla Mata, 14 Swapnas and Bhagwan Mahadev. Hope you all have seen the beautiful exhibition and congratulated your child for participating in it. ચલો આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. નવકાર મંત્ર, જે આપના આ મહામંત્રથી આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છે, કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ તેમાં આપના આ પ્રભાવશાળી મંત્રથી આજનો પ્રોગ્રામની શરૂઆત કરીશું. હું બોલાવીશ એ સ્ટેજના કિડ્સને કે જે સરસ નવકાર મંત્ર સોંગ શીખવાશે. ખૂબ ખૂબ